સભા હતી શું કહેશો? શું કયા કયા ઠરાવ પસાર થયા છે અને શું રજૂઆત થઈ? આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી. એમાં તમામ પદાધિકારી તેમજ ચૂંટાયેલ સભ્યો તેમજ આપણા અધિકારીશ્રીઓ પણ તમામ હાજર હતા અને આજે વિવિધ પ્રકારની બધી પ્રશ્નોત્તરી હતી. એ પ્રશ્નોત્તરી પૂછ્યું છે અને એમાં લેખિતમાં ખાસા બધા પ્રશ્નો છે બધાના. તો લેખિતમાં અમુકના જવાબ આવ્યા છે, અમુકના નથી આવ્યા. તો એના માટે બધી ચર્ચા વિચારણા કરી છે. ખાસ કરીને તમારું ચેમ્બર વિરોધ પક્ષનો જે ચેમ્બર હતો તે વિવાદને લઈ આપનું શું કહેવું? વિરોધ પક્ષના નેતા તરીકેનું જે ચેમ્બર દરેક કચેરીમાં તાલુકા પંચાયત હોય કે પછી લોકસભા હોય કે રાજ્યસભા હોય, દરેક જગ્યાએ વિપક્ષનું ચેમ્બર દરેક જગ્યાએ હોય જ છે. આ લોકો કહે છે કે કાયદાની જોગવાઈમાં નથી આવતું, પણ દરેક ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોમાં વિરોધ પક્ષનું નેતાનું ચેમ્બર બધે ફાળવવામાં આવ્યું છે. છતાં આ લોકો અહીંયા જે આમ આદમી પાર્ટીનું જે પ્રદર્શન જોઈને આ લોકો વિરોધ પક્ષ તરીકે માનવા પણ લોકો તૈયાર નથી. પણ અહીંયા એટલી બધી સીટો આવી છે કે આ લોકોને 2027ના પણ સપના અત્યારથી જ આવવા લાગ્યા છે. શું લાગે છે વિરોધ પક્ષનું ચેમ્બર નથી આવતું? આગામી દિવસમાં જો વિરોધ પક્ષનું ચેમ્બર આ લોકો ના આપે તો અમે આવનારા દિવસમાં તમામ કાર્યકર્તા સાથે જિલ્લા પંચાયતનો પણ ઘેરાવો કરીશું અને જિલ્લા પંચાયતને પણ તાળા મારવાની ચીમકી અમે આપીએ છીએ. 28 ગામનો પ્રોજેક્ટનો જે પ્રશ્ન ચાલે છે એના લઈને આપની શું રજૂઆત? એના માટે અમે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ છે તેમજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પણ અમે પ્રશ્ન કર્યો છે. 28 ગામો વિશે જે અમારા જે કવાંટમાં 28 ગામડાઓમાં જે લોકોના દરેક મોડે 28 ગામમાં શું થશે, 28 ગામમાં કેવું થશે, હવે લોકોનું શું થશે, એ જે બધી ચર્ચાઓ જે ચાલી રહી છે અને કેટલીક એજન્સીઓ ત્યાં વિધાઉટ પરમિશન વગર પણ ત્યાં કામે લાગી ગઈ છે. તો એના વિશે અમે ટૂંક સમયમાં આ લોકોને કીધું છે કે જવાબ અમને લોકો સુધી જો સાચો જવાબ ના પહોંચે તો અમે તમામ કાર્યકર્તાઓ સાથે તમામ સડન 28 ગામડા માટે સજ્જડ બંધ હાથેનું પણ અમે એલાન કરીએ છીએ. આખો છોટાઉદેપુર જિલ્લાને પણ અમે બંધ કરવાની ચીમકી અમે આપીએ છીએ.